તો છેલ્લી 3 અહીંયા જે મને માહિતી છે એ પ્રમાણે કહું છું, છેલ્લી 3 ચૂંટણીથી અહીંયા એમના વોટ જે ભાજપની ચાપલુસી કરવી જોઈએ એ નથી કરી, એ જ મુખ્ય કારણ છે. એમના છેલ્લી 3 ચૂંટણીમાં વોટ એમના ભાજપમાં માઇનસ નીકળ્યા છે અને એના કારણે જ આ લોકોના તોડી પાડવામાં આવે છે. એ સત્ય વાત છે. બીજું કે અહીંયા જે લોકો રહે છે 1-2 દિવસથી નહીં, પરંતુ કેટલા વર્ષથી કાકા? 1960 થી અહીંયા રહે છે અને અહીંયા 1-2 નહીં, કેટલા 500 મકાન હતા. 500 આ સાઈડ 350 મકાન અને આ સાઈડ 150 થી 200 મકાન, આમ કરીને 500 અને 4000 જેટલી વસ્તી આ જગ્યાએ રહે છે. 4000 જેટલી વસ્તી અને 4000 લોકોની હાય લાગશે આ સરકારને, બંનેને, કોંગ્રેસ વાળાને અને ભાજપ વાળાને બધાને. કારણ કે કોંગ્રેસ વાળા પણ નથી જોવા આવતા કે નથી આ લોકોનું જોવા આવતા ભાજપ વાળા, કોઈ જ નહીં. રાજકારણના લીધે જ આ થયું છે. રાજકારણનો ભોગ બન્યા છે આ લોકો. અને શા માટે ભોગ બન્યા છે એ પણ કહી દીધું. આ એમની જોડે મેં જાણ્યું છે એ જ કહું છું. લગભગ કેટલા વર્ષથી અહીંયા 1960 થી, એટલે લગભગ 30 મિનિમમ 60 વર્ષ થયો. 60 વર્ષથી અહીંયા રહે છે. તો અમને કોઈ અમારી અને અહીંયા કરી નહીં, કોઈ દયા રાખી નહીં અમારા માટે. અને આ ટકા અમને 3 વખત ને આપીએ પણ એનો કોઈ નિર્વાણો લાયા નથી. 500 સાપડા, 5000 પબ્લિક ને હેરાન કરે. અત્યારે બ્રિજ ના નીચે ના ખાવાનું, ના પીવાનું, ના પાણી પણ હતું. પાણી પણ તોડી મ્યુનિસિપાલિટી નગરપાલિકા લઈ ગઈ. આ લોકો 1-2 દિવસથી આવ્યા હતા કે 12-6 મહિનાથી કે 2-5 વર્ષથી આવ્યા હતા, તો એમની જોડે વીજ કનેક્શન ક્યાંથી હતા? આ લોકો જોડે વીજ કનેક્શન હતા અને છાપરા ને પાકા મકાનો હતા. આ મંદિર છે એ પણ પાકું હતું. આ દશા માતાનું મંદિર છે. આવા તો 12 મંદિર અહીંયા હતા. 12 મંદિર તોડી પાડવામાં આવ્યા છે અહીંયા. અને તાનાશાહી સરકાર એક જ છે, અમારું કયું માનો અને અમારું કયું ના માનો તો તમને પૂરા કરી દેવાના. હિન્દુ મુસ્લિમનું નાટક છે. કોઈ હિન્દુ કોઈ મુસ્લિમ કશું જ નહીં. એક જ વસ્તુ છે, અમે કહીએ તે કરો અને અમારું કયું ના કરો તો મરો. ઈટારા કાટમાળ બધો વસ્તુ જોવો તમે આગળ જરા. ડમ્ફર લઈ ગયા છે અધિકારીઓને ભૂમાફિયાઓ ભેગા થઈ અને રાતે ખોદીને લઈ ગયા છે. 2300 ડમ્ફર, 900 ટ્રેક્ટર માટી અને ખાડા પાડી દીધા છે બધા. કર્યા પછી આ ધંધો કર્યો છે. આ લોકોએ દાવો કર્યો તો, પરંતુ કોર્ટની પણ કોર્ટમાંથી હુકમ આવે તે પહેલા કોર્ટનો હુકમ આવે, કોર્ટનો પંચનામાનો કોઈ નિકાલ થાય તે પહેલા જ રાતોરાત કાર્ય પૂરું કરવા. કાર્ય પૂરું કરવાનું કારણ શું છે? ભાજપના માઇનસમાં વોટ આયા, એ જ તારણ છે. અને તારણ જોઈ લેવાનું તમામને. આ વાત સત્ય છે, સત્ય છે અને સત્ય છે. અને આ લોકોને હાનિ પહોંચાડવાનું કારણ એક જ છે, રાજકારણ. અને રાજકારણીઓ હવે એક પણ નથી આવતા આ જગ્યાએ. ભાજપ વાળા નથી આવતા, કોંગ્રેસ. અહીંયા ક્યાં મુસલમાન છે તે તમે હેરાન કર્યા શા માટે? અને જો આ લોકો 1-2 દિવસથી આવતા રહેતા હતા એવું પણ નથી. અને આમને સનદ પણ ફાળવેલી, તમને આ જગ્યા ફાળવેલી છે ને? નહીં આપી પણ એલોટમેન્ટ કરવાનો ઓર્ડર થયેલો અને હાઈકોર્ટમાંથી થયેલું છે ને. વૈકલ્પિક વ્યવસ્થા આપો, પછી દબાણ દૂર કરો. આ તો ઓર્ડર છે. ત્યાં છતાંય કોર્ટના હુકમનું ઉલ્લંઘન કર્યું છે. એવું કરેલું હતું તો પાડી ગયા. આ જમીન નીમ કરેલી છે. અહીંયા શું કરે છે? બેટા તું છોકરાઓ જોડે નિશાળ જાય છે? તું નિશાળ જાય છે? અત્યારે નિશાળ કેવી રીતે જાય છે? છઠ્ઠામાં જાઉં છું. તારી ચોપડીઓ એવું રહી છે બેટા? સાચું બોલો જે હોય છે. અત્યારે તમે નિશાળો આવું બનાવ બન્યો પછી કેટલા દિવસ પછી જઈ હવે જતી જ નથી. ભવિષ્ય બગડ્યું અમનું. ખરેખર આ સરકારની તાનાશાહી છે. જો આવા છોકરાઓનું જિંદગી બગડશે. આ બધા છોકરા છે. ગરીબી થઈ જાય તો આ છોકરીઓ ભણવા જાય.